ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। ડાંગના ચીંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું, જેમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। શિયાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતા વધી છે। ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું। છેલ્લા 4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ડાંગ જિલ્લામાં વરસાદી ઝાપટું પડ્યું। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પોતાના ખેતીના પાકમાં નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે। ચીંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું છે તો સ્કૂલમાં બાળકોએ વરસાદનો આનંદ માણ્યો, જ્યારે ખેડૂતોની ચિંતા વધી છે। છેલ્લા 4 દિવસથી વાદળછાયા વાતાવરણથી શિયાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। તો બીજી તરફ ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો જોવા મળ્યા હતા। ડાંગ જિલ્લામાં આપ જોઈ રહ્યા છો કે કમોસમી વરસાદ થયો અને શાળાના બાળકો આ વરસાદમાં ભીંજાતા ક્યાંક નજરે પડી રહ્યા છે। એક તરફ શિયાળો છે અને બીજી તરફ આ વરસાદ પડતા હવે વાતાવરણમાં ઓર ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ બાળકો તો આ ઠંડીમાં આ વરસાદની મજા માણતા નજરે પડી રહ્યા છે। તો બીજી તરફ ક્યાંક ખેડૂતો ચિંતામાં આવી ગયા છે, કારણ કે છેલ્લા 4 દિવસથી વાદળછાયું વાતાવરણ છે, જેના કારણે શિયાળુ પાક બગડી જવાની ભીતિ તેમને સતાવી રહી છે। તો ડાંગના ચીંચલીમાં વરસાદી ઝાપટું આવ્યું અને સાથે સાથે સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સંવાદદાતા યોગિતા અમારી સાથે જોડાઈ ગયા છે। યોગિતા, ચીંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું છે, અત્યારે વાતાવરણ કેવું છે ત્યાં ડાંગ જિલ્લામાં? ડાંગ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ છે, તેમજ આ વરસાદની વાદળને કારણે ખેડૂતોમાં પણ ચિંતામાં વધારો થયો હતો। અને આજે સવારે મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં ચીંચલી તરફ પણ વાદળછાયું વાતાવરણ હતું અને વરસાદી ઝાપટું પડ્યું હતું। જી, આભાર યોગિતા તમામ વિગતો માટે।